નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાથે નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ દેશના વડાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ કહ્યું છે કે નીટની પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શક અને સ્પષ્ટ રહી. કોઈપણ પ્રશ્નપત્ર લીક નથી થયું. અને આઈસીસી T20 વિશ્વકપમાં આજે નેધરલેન્ડ્સ અને દક્ષિણ આફ્રિકા, જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આવતીકાલે સાંજે 7:15 વાગે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમની સૂચિત કેબિનેટના સભ્યોને પદ અને શપથતા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અગાઉ ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના વડપણ હેઠળ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવા હોવાનો પત્ર સુપ્રત કર્યો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ઘટક પક્ષોનો ટેકો ધરાવતા પત્ર પણ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળની આવતીકાલે યોજાનારી શપથવિધિ પ્રસંગે દેશના કેટલાક પાડોશી રાષ્ટ્રોના વડાઓને પ્રતિષ્ઠિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં નવી સરકારના આ શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહાલ પ્રચંડ, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોગબાય, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ ઉપસ્થિત રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નેતાઓ શપથવિધિ સમારોહ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભોજન સમારોહમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદી સહિત સૂચિત મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સલામતીનો અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે. દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરાએ આપેલા આદેશમાં આવ્યું છે કે શપથવિધિ સમારોહ દરમિયાન દિલ્હીમાં પેરાગ્લાઇડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઇડર્સ, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ અને હોટ એર બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શપથવિધિ સમારોહને ધ્યાનમાં રાખી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનની સલામતી માટે અર્ધસૈનિક દળની 5 કંપની, રાષ્ટ્રપતિ સલામતી ગાર્ડના કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવશે. સલામતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સમારોહમાં સાર્ક દેશોના સભ્યોના વડાઓ પણ ઉપસ્થિત રહેવાના હોવાથી રાજધાની હાઈ એલર્ટ પર રહેશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાની હોવાથી પરિસરની અંદર અને બહાર ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવશે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનની બહારની બાજુ દિલ્હી પોલીસના જવાન, ત્યારબાદ અર્ધસૈનિક દળોના જવાનો અને અંદરની બાજુ રાષ્ટ્રપતિ ભવનની આંતરિક સલામતીના જવાન તૈનાત રહેશે. આજથી દિલ્હીની સરહદો પર તપાસ વધારી દેવામાં આવશે. એક અગત્યની જાહેરાત. એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આવતીકાલે 9મી જૂને સાંજે 7:15 વાગે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાથે નવા મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે, જેથી આવતીકાલે સાંજના પ્રાદેશિક સમાચારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજના પ્રાદેશિક સમાચાર 7:10ને બદલે સાંજે 6:30 વાગે પ્રસારિત કરવામાં આવશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરવામાં આવી છે. નવી દિલ્હીમાં શનિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા KC વેણુગોપાલે કહ્યું છે કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ માને છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ મજબૂત અને જાગૃત વિપક્ષનું નિર્માણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તાજેતરની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે. પાર્ટી રાજ્ય સ્તરે ચૂંટણી પ્રદર્શનનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સૌપ્રથમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપ્યા હતા. શ્રી ખડગેએ કહ્યું કે કોંગ્રેસે જ્યાંથી ન્યાય યાત્રા શરૂ કરી હતી તેવા મણિપુરમાં બંને બેઠક જીતી તેમજ નાગાલેન્ડ, આસામ, મેઘાલયમાં પણ બેઠક મેળવી.
શ્રી ખડગેએ કહ્યું કે લોકશાહી અને બંધારણ બચાવવા માટે દેશભરમાં કોંગ્રેસને લોકોનું સારું સમર્થન મળ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પાર્ટી નેતાઓ હાજર હતા. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ કહ્યું છે કે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ અંડર ગ્રેજ્યુએટ 2024ની પ્રક્રિયા દેશભરમાં સંપૂર્ણ રીતે પારદર્શક અને સ્પષ્ટ રહી છે અને આ પરીક્ષાનું કોઈપણ પ્રશ્નપત્ર લીક નથી થયું. તાજેતરમાં 5મી મે લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં પરીક્ષાર્થીના વધારે ગુણ અને વધુ ટોપર સાથે સંબંધિત મુદ્દાઓ પર એનટીએના મહાનિદેશક સુબોધકુમાર સિંહે આજે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે આ મુદ્દો નીટ પરીક્ષાના 4,750 કેન્દ્રમાંથી 6 કેન્દ્રો અને 1,600 પરીક્ષાર્થીઓ સાથે જોડાયેલો છે, જેમનો સમય ખોટા પ્રશ્નપત્રના વિતરણ થવાના કારણે પૂર્ણ થઈ ગયો હતો. શ્રી સિંહે કહ્યું કે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્કની સમીક્ષા કરશે. શ્રી સિંહે કહ્યું કે સંઘ લોક સેવા આયોગ ભૂતપૂર્વ અધ્યક્ષના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે અને તે એક અઠવાડિયામાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે. તેમણે કહ્યું કે આ પછી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા આગળનો નિર્ણય લેશે. અસરગ્રસ્ત ઉમેદવારોના પરિણામોથી પ્રવેશ પ્રક્રિયાને અસર થશે નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આઈસીસી T20 વિશ્વકપની 16મી મેચ આજે રાત્રે નેધરલેન્ડ્સ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ન્યૂયોર્કમાં રમાશે, જ્યારે 17મી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આ પહેલા વિશ્વકપની 14મી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 84 રનથી હરાવી હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરી 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 75 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. તેમજ 15મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 2 વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 124 રન બનાવ્યા, જેના જવાબમાં બાંગ્લાદેશે 9 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 125 રન બનાવીને જીત હાંસલ કરી હતી. તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ 12 જૂને સવારે 11:27 આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિજયવાડા પાસે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. સમારોહમાં એનડીએના વરિષ્ઠ નેતાઓ અને પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી સંભાવના છે. 175 બેઠકોમાંથી એનડીએના ઘટક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભારતીય જનતા પાર્ટી 164 બેઠક મેળવી છે. દેહરાદૂનમાં આજે ભારતીય સૈન્ય અકાદમી IMAની પ્રતિષ્ઠિત પાસિંગ આઉટ પરેડમાં 355 યુવા અધિકારી જોડાયા. આ પ્રસંગે ઉત્તરી કમાન્ડના GOC લેફ્ટનન્ટ જનરલ MV સુચિન્દ્રકુમારે સલામી આપી. જેન્ટલમેન કેડેટ પ્રવીણસિંહને પ્રતિષ્ઠિત સ્ક્વોડ ઓફ ઓનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતથી 39 અને વિદેશમાંથી 10 કેડેટ સહિત કુલ 394 જેન્ટલમેન કેડેટ સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરી. રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના નેતા નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન પર હુમલાની ટીકા કરી છે. શ્રી મોદીએ સામાજિક માધ્યમ પોસ્ટમાં કહ્યું છે કે તેઓ ડેનમાર્કના પ્રધાનમંત્રી પર હુમલાના સમાચારથી ચિંતિત છે. શ્રી મોદીએ તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી છે. શ્રીલંકાના જાફનામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આરોગ્ય જીવન માટે ઉપચારાત્મક યોગ અંગે વિશેષ કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જાફનાના એક ઓડિટોરિયમમાં આ સપ્તાહે યોજાયેલી કાર્યશાળામાં ભારતના કોન્સુલ જનરલ સાઈ મુરલી અને ઉત્તરી પ્રાંતના મુખ્ય સચિવ એલ ઇલાંગોવન સહિત અનેક વિશિષ્ટ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. લંડનમાં FIH પ્રો લીગમાં ભારતીય મહિલા હોકી ટીમ જર્મની સામે 2-4થી હારી ગઈ છે. સુનિલિતા ટોપ્પો અને દીપિકાએ એક ગોલ કરી શરૂઆતી ક્વાર્ટરમાં ભારતને સરસાઈ અપાવી, પરંતુ ટીમ તેને જાળવી ન શકી. એટલે પ્રો લીગમાં સતત 7મી હારનો સામનો કરવો પડ્યો. તો આજે સાંજે ભારતીય પુરુષ ટીમ જર્મની સામે રમશે. ભારતીય પુરુષ ટીમ હાલમાં પોઈન્ટ ટેબલ પર 4થા સ્થાન પર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાથે નવા મંત્રીમંડળના સભ્યો શપથ ગ્રહણ કરશે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ દેશના વડાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવા વિનંતી કરી. અને આઈસીસી T20 વિશ્વકપમાં આજે નેધરલેન્ડ્સ અને દક્ષિણ આફ્રિકા, જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.